હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, જય માતાજી. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આજે અષાઢી બીજ છે, તો બધાને અષાઢી બીજની શુભકામના. અને આજે અષાઢી બીજના અમારે ત્યાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે, તો આપણે તૈયાર થઈ ગયા છીએ રથયાત્રામાં જવા માટે. તો બધાય બ્લોગમાં બન્યા રહેજો, તો તમને બધાને બતાવશું કે અમારે ત્યાં રથયાત્રાને બધું મેળો ને એવું બધું કેવું નીકળે. તો તમે બધાય શેખ સુધી બ્લોગમાં બને રહેજો. અને વિશ્વા મેડમ બી જો તૈયાર થઈ ગયા છે, તો આપણે બધાને જવાનું છે ત્યાં મેળો જોવા. અને કુલુ પણ આવશે, નવિયા પણ આવશે, બધાએ અમે મેળામાં જઈશું. તો શેખ સુધી તમે બ્લોગમાં બને રહેજો.
ફેમિલી જો આપણે મેરામાંથી આવી ગયા છીએ, રથયાત્રા જોવા ગયા હતા વહેલા થોડા, અને રથયાત્રા જોઈને આવી ગયા છે. અને વિશ્વાબેનને તો હે ને અમારા તો મજા જ પડી ગઈ નહીં વિશ્વ? હા, તો વિશ્વાબેન હે ને અમારે મજા જ પડી ગઈ, કારણ કે બધું અલગ અલગ વસ્તુ જોવાનું હતું. રાક્ષસ હતા, પછી શું હતું? હા, શું શું હતું? પછી વદરા હતા, રાક્ષસ હતા. ભૈયા આટલી આટલી આ વદરામ પેપ્સી લેતી ઓમ નાખીને તે નીચે પડી જાય, ઓમ નીચે ને નાખી ને ત્યાં પર પેપ્સીઓ પણ એમને વેચાતી હતી. એટલે વિશ્વાબેને ઘણી બધી પેપ્સીઓ ખાધી હોય. બીમાર ના પડી તો સારું હોય, કારણ કે એમને મળતી હોય એટલે છોકરાઓ તો લઈ લઈને હેડે આવે અને ખાવારી કરે. અને આપણે જો અત્યારે સાંજ પડી ગઈ હોય ને આ તો કુલદીપભાઈએ થોડા નરમ હી અમાર, કારણ કે એના કુલદીપભાઈને તેરે રાખે એટલે મેં થાકી ગયું ને કુલદીપભાઈને થોડીક વાર ઊભા રાખ્યા એટલે કુલદીપભાઈએ થાકી ગયા છે. અને આજનો વિડીયો તો કોઈક આવો રહ્યો છે આપણે આજ. ને તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયો બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી આવે કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી અને બાય બાય.